હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજામાં. ફરીથી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી છે અને નવો બ્લોગ શરૂ કર્યો છે અજીબ પ્રકાર છે. અને પહેલા બધાને જય દાદા ને જય મેલડીમાં ને બધાને કુળદેવીમાંની જય ને ફરીથી નીકળી ગયો છું. ત્યારે રસ્તા પર ને બ્લોગ શરૂ કરવાનો લેટ કારણ એ જ કારણ કે વરસાદ આવી ગયો હતો. વરસાદના કારણે હું પણ પલળેલો છું, તમે જોતા દેશો. પણ હવે નીકળી ગયો છું, ભાઈબંધનો કોલ આવ્યો છે, જવું છે હાલ એટલે ફટાફટ આવે તો હું નીકળી ગયો છું મારા સાસરિયાના ગામ બાજુ તરફ ને જઈ રહ્યો છું. તમને બધાને ખબર જ હશે કારણ કે રસ્તો જાણીતો થઈ ગયો છે મારે પણ તમારે પણ. તો ફરીથી મળો હમણાં થોડીક વાર બાદ કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. ને આપણે હમણાં સબસ્ક્રાઈબ વધારીને આપજો, થોડાક શેર કરી નાખજો થોડાક ને પછી બધાને બધું કહેવું ન પડે. નીકળી જાઉં હમણાં થોડીક વાર બાદ મળું. સાટા શરૂ થઈ ગયા છે તો ચાલો હું પહેલાં ને ઘરે પહોંચી જાઉં અને પછી તમને બધાને મળું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બને રહેજો. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા કળસાર દરિયામાં મેળો કરવા. આજે ભાદરવીનો મેળો કરવાનો છે ને મોજ પણ કરવાની છે. ને તમને બધાને આગલા કન્ટેન્ટમાં તમને બધાને ખબર પડી ગઈ છે હું કઈ બાજુ ને ક્યાંય પણ નીકળેલો હતો એ બધું. તો ચાલો હું જાઉં પહેલાં ત્યાં જવાનું છે ત્યાં પહેલાં જતો આવું પછી તમને બધાને મળું. તો ચાલો બને કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ન ભૂલજો. મિત્રો દરિયો પણ ભરાવા મળ્યો છે ને પબ્લિક પણ જવાની તૈયારીમાં થઈ ગઈ છે ને પબ્લિકને જો ચાલો બિનેરો કન્ટિન્યુ બ્લોગ કરી લો બધા ઈશ્વર મહાદેવના દર્શન આવેલી તમે પણ. તો ચાલો બિનેરો કન્ટિન્યુ. મિત્રો દરિયો ભરાવા મળ્યો છે, મેળો પૂરો થઈ ગયો છે. થઈ ગયું છે મને હું બોલું મને ખબર ન પડતી. તો દરિયો પણ ભરવા મળે છે, બધા ભાગવા મળે છે. તો હવે હું તમને થોડી વાર બાદ તમને કારણ કે પવન આવે છે એના હિસાબે. તો ફાઇનલી મિત્રો કળસરથી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને હવે કંઈક જવાનો વિચાર કરીએ છીએ. હવે સાંજના કાંઈક પણ જઈએ તો તમને બધાને મળીએ. અત્યારે તો કળસર દરિયામાંથી વિજયવા બટેટા ભૂંગળા વેચતા. હા, બટેટા ભૂંગળા વેચાઈ ગયા ને ભૂંગળા પીડાર્યા. બટેટા ખૂટી ગયા ને ભૂંગળા પીડાર્યા એવું હતું. એટલા માટે બટેટા ભૂંગળાનું બંધ કરી દીધું. પછી બીજા પણ બીજી દુકાન હતી ને ત્યાં મેં કપડાની દુકાન કરેલી હતી એ પણ થોડું ઘણું વેચાઈ ગયું. પછી દરિયો ભરાવા મળ્યો હતો એટલા માટે ઘરે આવ્યા હતા. ઘરે આવીને કળસર આવીને પછી જમી લીધું, ખાઈ લીધું અને પછી આવ્યો ઘરે આવીને અત્યારે આરામ કરું છું. આરામ કરી લઈએ ને સમથિંગ વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે. અને હું પણ આવ્યો ઘરે આવીને હવે હું પણ થોડું ઘણું એડિટિંગ પીડ્યું છે એડિટિંગ કરું ને પછી હું તમને બધાને એડિટિંગ થઈ જાય, થોડું ઘણું કામ પતી જાય પછી હું તમને બધાને મળું. પછી ક્યાં જવાનું છે હું કરવાનું છે તમને બધાને હું આગળ કહું. ત્યાં સુધી બને રહેજો વિડીયોની અંદર. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા કારણ કે મારો બ્લોગ તમારી પાસે પહોંચે ને એટલે તરત બ્લોગ તમારી પાસે આવી જાય. એટલા માટે મને ભૂખ લાગે છે એટલે બેઠા ખારસિંગ પણ ખાવું છું. તમને એમ થાય કે હું ખાઈ લીધું એમ હું ખારસિંગ ખાતો હોય પણ બીજું તો કાંઈ મારે કહેવાનું ન હોય કારણ કે મારી ફેમિલીને બધાને ખબર જ હોય કે શું કરવાનું છે. એમ તો ચાલો ઘરે હું એકલો છું, થોડું ઘણું એડિટિંગ કરી લઉં પછી તમને બધાને મળું. બાકી બધા તો મારા ફેમિલીવાળા રખડવા હોઈ ગયેલા છે. ટૂંક સમયની અંદર તમને બધાને એક થોડુંક મોંઘું આમ સબસ્ક્રાઈબ દેવાનું છે કારણ કે હું મોટું વસ્તુ લઈને આવી રહ્યો છું. કારણ કે મોટું વસ્તુ લેવા જવાનું છે મારે. એટલા માટે તમને વ્લોગ પણ એનો બની શક્યો તો બનાવી શકીએ તો બનાવી નાખી નકર સ્ટોરી મૂકી દે અને ઇન્સ્ટાની અંદર સ્ટોરી મૂકી દે ને યુટ્યુબની અંદર પણ મૂકી દે. તો ચાલો બંને ઘડીક બ્લોગની અંદર. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ભૂખ લાગી ગઈ હતી ને વાગી ગયા હતા 5:30 જેવું થઈ ગયું છું અને મને ભૂખ લાગી ગઈ હતી તો મેં બનાવી નાખી મેંગી. હવે મેંગી ખાઈ લઉં ને પછી તમને બધાને મળું થોડી વાર બાદ પછી. તો ચાલો બને કન્ટિન્યુ બ્લોગની અંદર. તો ચાલો કન્ટિન્યુ.
હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં ને મજામાં જ છે, કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજામાં છે. તો ફરીથી બીજો દિવસ ઉગી ગયો છે. બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ. અને વાગી ગયા છે 7:30. 7 વાગી ગયા છે, સોરી, ને 7 વાગી ગયા છે ને બ્લોગ શરૂ કરી દીધો છે. બીજા દિવસે કાલનો દિવસનો બ્લોગ પૂરો ન થયો, એટલે આજે પૂરો તો કરવો જ છે ને બ્લોગ. એટલે આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને સવારમાં પહેલાં તો તમને ત્યાં માતાજીને દીવાબત્તી પણ કરી લીધી છે, અને તમને પણ દર્શન કરાવવું હાલ બનાવી રહ્યો કન્ટિન્યુ. જો મેં દીવાબત્તી પણ કરી નાખી છે, ભગવાનને પણ દીવાબત્તી થઈ ગઈ છે. અને આવી ગયો છું હું મારા મશીન ઉપર એટલે કે કારખાને હીરા ઘસવા આવી ગયો છું. અને પછી હું તમને બધાને મળું તો ચાલો ત્યાં સુધી બધા બનાવી રહ્યો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ. પછી બપોર પછીના વાગી ગયા થાય 1, અને અમે જમી કાઢવીને પણ વયા છીએ કારખાનાના ટેરેસ ઉપર, એટલે કે ધાબા ઉપર વયા છીએ. કારખાનાના ધાબા ઉપર ને કારખાનાના ધાબા ઉપર બધો સામગ્રી ને અમે બધા વયા. હું એક જ આવ્યો હતો, કારણ કે ભાઈબંધ હજી આવે છે, દાદરા ચડતો હોય પણ ક્યારે આવે કોને ખબર. ને અત્યારે લોકેશન પણ જો મસ્તનું છે. અત્યારે વાતાવરણ પણ સારું છે, કારણ કે અમારે સવારથીનો વરસાદ ચાલુ હતો, એ અત્યારે છે હજી વરસાદ રહ્યો. જો પવન પણ નીકળી ગયો, જો ડાઢો બોળ પવન આવે છે. અને હવે હું કે કાલનો બ્લોગ ને આજનો બ્લોગ બે ભેગા આવશે, કારણ કે કાલે પાછું સુવાઈ ગયું હતું, જવાનું હતું બહાર પણ સુવાઈ ગયું હતું, એટલા માટે બ્લોગ હજી આવ્યો નથી. એટલે હા ને એ બે બ્લોગ સર્ટ કરીને આવવા દે, બ્લોગ બે આવી જશે. અને બીજું તો શું કહેવાનું હોય, અત્યારે કારખાનામાં છીએ. અમારા ગામનું રામજી મંદિર ઓલા પણ છે, અહીંયા છે રામજી મંદિર અમારા ગામનું છે અહીંયા. અને હું અહીંયા બેઠો હવે થોડું ઘણું આગલા બ્લોગનું એડિટિંગ બાકી છે, એ કરવાનું છે. અને પહેલાંનો બ્લોગનું એડિટિંગ કરી નાખ્યું હતું, એ પણ એ જે મૂકવા નથી, કારણ કે એ થોડા ટુકડા છે. હવે કેમ મારે જોઈન્ટ કરીને મૂકવા, એ મને વિચાર આવે છે, એટલા માટે. ને નીચે કારખાનામાં પણ લાઇટ પણ વહી ગઈ છે, એટલા માટે મેં કીધું હાલો ટેરેસ ઉપર જઈને. અત્યારે પણ તડકો નીકળ્યો છે જેવો તેવો. અને બીજું તો શું હોય, જો આમ લીલીછમ વાડિયું થઈ ગઈ છે બધી બાજુ, ને કાંઈ નહીં. હવે જો આવીને મહેનત તો કર્યા કરીએ છીએ, તમે બધા થોડો ઘણો સપોર્ટ કર્યા કરજો, કારણ કે હું તો મહેનત કરું છું, પણ થોડો ઘણો સપોર્ટ તમારો પણ જોઈએ છે મારે. એટલા માટે તમને કહું છું, થોડો ઘણો સપોર્ટ કરજો મને, કારણ કે હજી નાનું શું કહેવાય ઓલું નાનું છું, એટલા માટે તમને બધાને કહું છું થોડો ઘણો સપોર્ટ કરો. આપણે હજી ઘણા બધા સબસ્ક્રાઈબ કરવાના છે, હજી તો થોડાક જ ચાર્જ છે, કારણ કે હજી આપણે આગળ બહુ જવાનું છે. એટલા માટે તમને કહું છું થોડો ઘણો સપોર્ટ કરો. એમ મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આગળ મિત્રોને શેર કરો, એને કહો સબસ્ક્રાઈબ કરે, એને કહો એ આગળ મોકલે, એને આગળ મોકલે. હવે એ રીતથી બધાને કહો તો મને થોડો ઘણો સપોર્ટ મળે અને થોડીક હિંમત રહે મારે, કારણ કે હું વ્લોગ ડેઈલી કરું છું, ડેઈલી મારા બ્લોગ બનાવવા છે. પણ હવે તમે કોઈ કોમેન્ટ પણ નથી કરતા, દાદાની કોમેન્ટ ઓછી આવે છે, બધી કોમેન્ટ ઓછી આવે છે. મેં તમને કીધું છે કે ડેઈલી બ્લોગ શરૂ કરવાય કે ન કરાય એમ, એટલા માટે હું તમને કહું છું ડેઈલી બ્લોગ શરૂ કરવો હોય તો કોમેન્ટ બોક્સની અંદર બતાવજો. તો ચાલો બને રહો, થોડીક વાર બાદ મળું તમને કન્ટિન્યુ બ્લોગની અંદર. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વિજયવાસી ઘરે ને વાગી ગયા છે 8, 8:30 થયા છે, અને ખાઈ પી લીધું છે. હવે આપણે કરવાનું છે બ્લોગને એન્ડિંગ, પૂરો કરી દેવાનું છે, કારણ કે 2 દિવસથી બ્લોગ ચાલુ છે, એટલા માટે. તો અમે જમી લીધું છે, પણ તમે જમી લીધું કે નથી જમી કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. ડેઈલી બ્લોગ ચાલુ કરવા કે નથી કરવા એ મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો. સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળું તમને બધાને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, જય બધા, જય મેરડી, બાય બાય.